જવાહર નવોદય વિદ્યાલય અમરેલી પ્રસ્તુત કરતા કીર્તિકુમાર ગોસ્વામી, ટીજીટી ગુજરાતી. આજે આપણે સંધિ અને તેના પ્રકારો વિશે જાણવાના છીએ. તો એ જાણવા માટે આપણે આગળ વધીએ. પ્રથમ આપણે જોઈએ કે સંધિ અને સંધિના પ્રકારો. તો સંધિ એ આપણે ખબર છે કે બે રાજાઓ ભેગા થાય અને ત્યારે એક વિવાદને સોલ્વ કરવા માટે જે પ્રકારે કામ કરવામાં આવે એને સંધિ કહેવાય. એમ જ ભાષાની અંદર પણ એ જ રીતે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ હોય છે. જોકે વિસર્ગ સંધિ એ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે, પણ સ્વર સંધિ અને વ્યંજન સંધિ એ ગુજરાતીના બે જ મુખ્ય પ્રકાર છે. ત્રીજો પ્રકાર વિસર્ગ સંધિ એ આપણે ત્યાં વ્યંજન સંધિના જ પ્રકારમાં ગણવામાં આવે છે. આગળ જોઈએ તો આપણે ધ્યાન રાખવાનું છે કે સંધિ એટલે શું. હવે મહત્વની વાત છે કે સંધિ એટલે શું. જે શબ્દમાં બે કે તેથી વધુ પદ જોડાતા હોય તેને સંધિ કહેવામાં આવે છે. હવે આ બે કે બેથી વધુ પદ હોય છે અને એમાં એ પ્રક્રિયા થાય છે, અને એ પ્રક્રિયા જે થાય છે યા તો વિસર્ગ થાય છે યા સંધિ છોડો અને સંધિ જોડો, એમ આપણે જેને કહીએ છીએ એ એટલે સંધિ. તેના 3 પ્રકાર પાડી શકાય. પહેલો પ્રકાર એમાં સ્વર સંધિ. જે પદમાં સ્વર સાથે સ્વર જોડાયેલો હોય તેવા પ્રકારની સંધિને આપણે સ્વર સંધિ કહીએ છીએ. અહીં આપણી પાસે એક ઉદાહરણ આપ્યું છે, વિશ્વ વત્તા આધાર એટલે વિશ્વાધાર. ત્યાર પછી આવે વ્યંજન સંધિ, જેમાં વ્યંજન સાથે સ્વર કે વ્યંજન જોડાયેલો હોય. અહીં આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે વ્યંજન સાથે સ્વર પણ હોઈ શકે અને વ્યંજન પણ હોઈ શકે. એ જ્યારે જોડાયેલા હોય ત્યારે તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. જેમ કે નિષ્કામ, નિષ વત્તા કામ બરાબર નિષ્કામ. ત્યાર પછી આપણે વિસર્ગ સંધિ. જો કે પહેલાં જ મેં તમને કહી દીધું કે વિસર્ગ સંધિ એ આપણે ગુજરાતી ભાષામાં વ્યંજન સંધિના પ્રકારમાં જ આપણે ગણીએ છીએ. જેમાં વિસર્ગ આવતો હોય તેની સાથે સ્વર કે વ્યંજન જોડાય અને જે પરિવર્તન પામીને આપણને મળે તેને વિસર્ગ સંધિ કહેવાય. અધસ વત્તા પતન એટલે અધઃ પતન. તો એ રીતે આપણે આ 3 પ્રકારોને આગળ જોઈએ અને એ આગળ જોયા પ્રમાણે એની એ વાત આપણે કરવાના છીએ. તો એ સ્વર સંધિ હોય, વ્યંજન સંધિ હોય કે વિસર્ગ સંધિ હોય, એ ત્રણેયને એ પ્રમાણે જ આપણે આગળ વધીએ. તો સ્વર સંધિના 2 પ્રકાર, એક સજાતીય સ્વર સંધિ અને બીજી વિજાતીય સ્વર સંધિ. સજાતીય સ્વર સંધિ એટલે જેમાં અ, ઈ અને ઉ સરખા સાથે સાથે આવતા હોય તે સ્વર સંધિ. જ્યારે વિજાતીય સ્વર સંધિ એટલે એમાં અ સાથે એ હોય કે ઉ હોય કે ઈ હોય, એ ભેગા થાય ને જુદા જુદા સ્વર હોય ત્યારે એ વિજાતીય કે ગણાય છે. આગળ આપણે નિયમોને જોઈએ તો સજાતીય સ્વર સંધિના નિયમોમાં અહીં આપણે આ 4 મૂક્યા છે. આમ તો એ 1, 1, 1, 2, 3, 4 એ રીતે 4 કરી શકાય નિયમ, પણ એનું સંશોધન કરીને હું તમને ટૂંકી રીતે
આપવા માંગુ છું. તો અહીં અ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ ચારેયમાં સજાતીય સ્વર સંધિના નિયમ જોડાતી વખતે આ થાય. તો અહીં આ ચારેયમાં આ નો નિયમ લાગે છે, જોડાય છે ત્યારે એ આ બને છે. આપણે પહેલા નિયમનું એક ઉદાહરણ અહીં સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અ વત્તા અ બરાબર આ, જેનું ઉદાહરણ છે વૃદ્ધ વત્તા અવસ્થા. આપને ખબર જ છે વૃદ્ધ વત્તા અવસ્થા એટલે એ વૃદ્ધાવસ્થા થાય. પણ એ કેવી રીતે થાય? જેમ ગણિતમાં દાખલા કરીએ અને માટેનો પ્રયોગ કરીએ અને છેલ્લે બરાબર કરતા આન્સર આવે, એમ જ આમાં પણ એ જ જોવાનું છે. તો વૃદ્ધ વત્તા અવસ્થા માટે કેમ થશે? તો એ વૃદ્ધ વત્તા અવસ્થા. તો એ આગળ જતા એ પદ વૃદ્ધ વત્તા અવસ્થા, તો બરાબર વૃદ્ધાવસ્થા. અહીં આપણે જ્યારે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના નિયમ જોયા, તો એમાં જે શબ્દો છૂટા પડે છે, સ્વર અને વ્યંજન, તો એને જ અહીં આપણે જોઈને લીધું છે. પણ આપણે તો બે જ પદ ધ્યાન રાખવાનું છે, વૃદ્ધ વત્તા અવસ્થા બરાબર વૃદ્ધાવસ્થા. બીજા બે પદ છે એ એના નિયમને કઈ રીતે તૈયાર કરે છે એ આપણા મગજમાં એને ઉપસાવવાનું હોય છે. આગળ જોઈએ તો આ ચારે ચાર નિયમો નો પહેલા નિયમ અ વત્તા આ બરાબર આ, વિશ્વ વત્તા આધાર બરાબર વિશ્વાધાર. પણ એ કેમ થાય? તો કે વિશ્વ વત્તા આ વત્તા ધાર. તો વિશ્વ વત્તા આ વત્તા ધાર એટલે બરાબર વિશ્વાધાર. શું થશે? વિશ્વાધાર. આગળ આ વત્તા અ બરાબર આ, વિદ્યા વત્તા અવસ્થા એટલે કે વિદ્યા વત્તા અભ્યાસ એટલે કે વિદ્યાભ્યાસ. તો એ વિદ્ય વત્તા આ વત્તા અ વત્તા અભ્યાસ એટલે વિદ્ય વત્તા આ વત્તા અભ્યાસ એટલે વિદ્યાભ્યાસ. કરો છો ને તમે બધા વિદ્યાભ્યાસ કે નથી કરતા? વિદ્યાભ્યાસ. સમયસર અભ્યાસ જરૂરી છે અને વિદ્યાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ ન કરે ત્યાં સુધી બધું જ નકામું છે. આગળના નિયમને જોઈએ તો અ વત્તા આ બરાબર આ, બેભાન અવસ્થા. બેભાન વત્તા અ વત્તા અવસ્થા એટલે બેભાન વત્તા આ વત્તા અવસ્થા એટલે બેભાન અવસ્થા. ચોથું આ વત્તા આ બરાબર આ, ચિંતા વત્તા આતુર. ચિત્ત વત્તા આ વત્તા તુર, ચિત્ત વત્તા આ વત્તા તુર, ચિંતા તુર. ચિંતાથી તુર થઈ જાય ને પરીક્ષા આવતા પહેલા, એ જ વસ્તુ અહીં આપણી સાથે લાગુ પડે છે. અને એ પ્રમાણે ચિંતા રાખ્યા વગર જો અભ્યાસ આપણે એ સમજી શકીએ. હવે આપણે ના કેટલાક ઉદાહરણ લઈએ. હસ્ત વત્તા અક્ષર એટલે હસ્તાક્ષર, શિબિર વત્તા અર્થી શિબિરાર્થી, હિંસા વત્તા આત્મક હિંસાત્મક, હકાર વત્તા આત્મક હકારાત્મક,
બ્રહ્મ વત્તા અંડ બ્રહ્માંડ, મિત્ર વત્તા આચાર મિત્રાચાર, શિષ્ટ વત્તા આચાર શિષ્ટાચાર, ભાષા વત્તા અંતર ભાષાંતર, વાર્તા વત્તા આલાપ વાર્તાલાપ. તો આમ આપણે આ ઉદાહરણો જોયા અને એ પ્રમાણે એ ઉદાહરણોની સાથે સાથે આપણે આગળ બીજા ઉદાહરણ જોઈએ. એક વત્તા અંત એકાંત, મહત્વ વત્તા આકાંક્ષા મહત્વાકાંક્ષા, વિદ્યા વત્તા અર્થી વિદ્યાર્થી. છો ને વિદ્યાર્થીઓ બધા? શોક વત્તા આવેશ શોકાવેશ, સત્ય વત્તા આગ્રહ સત્યાગ્રહ. કોણે કર્યો હતો સત્યાગ્રહ? ગાંધીજી. હા, બરાબર છે. વાત વત્તા આવરણ વાતાવરણ, હિમ વત્તા આલય હિમાલય, વિદ્યા વત્તા આલય વિદ્યાલય, પાપ વત્તા આચાર પાપાચાર. આગળ જોઈએ હવે સજાતીય સ્વર સંધિનો ઈ ના પ્રકારો 4. તો આ ચારેયમાં દીર્ઘ ઈ થાય. હસ્વ ઈ અને બરાબર દીર્ઘ ઈ. પછી હસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. ઈ બરાબર વત્તા ઈ બરાબર ઈ ને બેય મોટી એટલે કે ઈ વત્તા ઈ બરાબર ઈ. આ ચારેય વખતે આપણે આ રીતે એને જોઈ શકીએ. રવિ વત્તા ઇન્દ્ર, રવિ વત્તા ઈ વત્તા ઇન્દ્ર, રવ વત્તા ઈ વત્તા ઇન્દ્ર એટલે રવિન્દ્ર. તો એમ એ જ્યારે જોડાય છે ત્યારે એમાં દીર્ઘ ઈ આવી જાય છે અને એ દીર્ઘ ઈ આવ્યા પછી એના પ્રમાણે જ આપણે જોવાનું છે. તો અહીં આપણે ઈ વત્તા ઈ બરાબર ઈ, રજની વત્તા ઈશ, રજન વત્તા ઈ વત્તા સ, રજન વત્તા ઈ વત્તા સ એટલે રજનીશ. પછી દીર્ઘ ઈ બે. તો દેવી વત્તા ઈચ્છા, દેવ વત્તા ઈ વત્તા છા, દેવ વત્તા ઈ વત્તા છા એટલે શું થશે? યસ, દેવીચ્છા. તો એ પ્રમાણે આપણે આ જુદા જુદા નિયમોને જાણી શકાય પામી શકાય. હવે આપણે એક મૂલ્યાંકન કરી લઈએ કે તમને કેટલુંક આવડે છે આ જોયા પછી. વિદ્યાલય બતાવો જોઈએ કોઈ? હા, યસ, વિદ્યા વત્તા આલય એટલે વિદ્યાલય. પુસ્તક વત્તા આલય એટલે પુસ્તકાલય. બરાબર છે. નવોદય વત્તા બતાવો નવ વત્તા ઉદય, પણ અહીં નવ વત્તા ઉદયમાં ઓ આવે છે એટલે આ પાછળથી આપણે જોવાના છે, પણ તમે નવોદયના વિદ્યાર્થી છો એટલે આ મેં આપ્યું. ચરણામૃત, ચરણ વત્તા અમૃત બરાબર. સદાચાર એટલે સદા વત્તા આચાર એટલે સદાચાર. ગુડ, બધાને આવડી ગયા છે. આપણે આગળ વધીએ. જ્યોતિન્દ્ર, જ્યોતિ વત્તા ઇન્દ્ર એટલે જ્યોતિન્દ્ર. કવિ વત્તા ઈશ્વર એટલે કવીશ્વર. હરિ વત્તા ઇન્દ્ર એટલે હરીન્દ્ર. પરી વત્તા ઈક્ષા એટલે પરીક્ષા. ગિરિ વત્તા ઈશ ગિરીશ. પાર્વતી વત્તા ઈશ પાર્વતીશ. પૃથ્વી વત્તા ઈશ એટલે કે પૃથ્વીશ.
અવનીશ વત્તા ઈશ અવનીશ, ભૂમિ વત્તા ઈશ ભૂમિશ. તો આમ આપણે આ જુદા જુદા ઉદાહરણોને અહીં જોયા છે. તો એને કયા નિયમ અનુસાર આપણે લઈએ છીએ એ હવે તમે જાણી ગયા છો. તો હવે આપણે આગળ બીજું જોઈએ. એના ઉદાહરણમાં પ્રતિ વત્તા ઈક્ષા પ્રતીક્ષા, ભૂમિ વત્તા ઈશ ભૂમિશ, કવિ વત્તા ઇન્દ્ર કવિન્દ્ર, નારી વત્તા ઈચ્છુક નારીચ્છુક, અવની વત્તા ઈશ્વર અવનીશ્વર, અધિ વત્તા ઈશ્વર અધીશ્વર, શ્રી વત્તા ઈશ શ્રીશ, લક્ષ્મી વત્તા ઈશ લક્ષ્મીશ, સચી વત્તા ઇન્દ્ર સચીન્દ્ર. તો આમ આપણે આ તમામમાં એક વાત કોમન હતી. એ કઈ હતી? બતાવો જોઈએ કોઈને ખબર છે? તો કે ચારેય ઈ વખતે શું થશે? ઈ થશે. હવે ઉ સજાતીયમાં ઉ વત્તા ઉ બરાબર ઉ, ઉ વત્તા ઉ બરાબર ઉ, ઉ વત્તા ઉ બરાબર ઉ, ઉ વત્તા ઉ બરાબર ઉ. ચારેય સંધિમાં ઉ મોટો ઉ ની માત્રા લાગે છે. આ કઈ રીતે લાગે છે તમને ખ્યાલ છે? તો અહીં પેલા નિયમમાં જઈએ. સુ વત્તા ઉક્તિ, તો સ વત્તા ઉ વત્તા ક્તિ, સ વત્તા ઉ વત્તા ક્તિ, સુક્તિ. અહીં જોયું કે આપણે સુક્તિ કઈ રીતે આવ્યું. ઉ વત્તા ઉ બરાબર ઉ, સિંધુ વત્તા ઉર્મી, સિંધ વત્તા ઉ વત્તા મૃમી, સિંધ વત્તા ઉ વત્તા ઉર્મી, સિંધુર્મી. તો એ રીતે આપણે અહીં પણ ઉ દીર્ઘ આવે મોટો આવે અને એ પ્રમાણે એનો આગલો નિયમ ઉ વત્તા ઉ બરાબર ઉ, વધુ વત્તા ઉલ્લાસ, વધ વત્તા ઉ વત્તા લાસ, વધ વત્તા ઉ વત્તા લાસ વધુલ્લાસ. ત્યાર પછી ઉ વત્તા ઉ બરાબર ઉ, વધુ વત્તા રૂમી, વધ વત્તા ઉ વત્તા રમી, વધ વત્તા ઉ વત્તા રમી. એટલે શું થશે? વધુર્મી. કેટલાક ઉદાહરણ જોઈએ. વધુ વત્તા ઉત્કર્ષ વધુકર્ષ, રઘુ વત્તા ઉત્તમ રઘુત્તમ, બહુ વત્તા ઉર્મી બહુર્મી, બહુ વત્તા ઉર્ધ્વ બહુર્ધ્વ, ગુરુ વત્તા ઉત્તમ ગુરુત્તમ, ગુરુ વત્તા ઉપદેશ ગુરુપદેશ, વધુ વત્તા ઉલ્લાસ વધુત્સવ, વધુ વત્તા ઉત્સવ વધુત્સવ, ભાનુ વત્તા ઉદય ભાનુદય, ભૂ વત્તા ઉર્જિત ભૂર્જિત. તો આમ આપણે જોયું કે આ રીતે ઉમાં આવે છે અને એ પ્રમાણે આપણે જોઈ શકીએ.